બનાવીશું એકદમ સફેદ અને ખાવામાં પોચી એવી બટાકાની 4 નવી વેફર, જેને બનાવવી એકદમ સહેલી છે અને આ રીતે તૈયાર કરેલી વેફરોને તમે એકવાર બનાવી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. પછી જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય કે હલકી ફુલકી ભૂખ લાગે ત્યારે તમે વેફરને તળીને ખાઈ શકો છો. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે પહેલાં આપણે બનાવીશું બટાકાની સાદી અને જાળીવાળી એકદમ સફેદ અને ખાવામાં પોચી વેફર. તો હવે સૌથી પહેલાં બટાકાની સાદી અને જાળીવાળી વેફર બનાવવા માટે મેં અહીંયા વેફરના 5 કિલો બટાકા લીધા છે. વેફરના બટાકા તમારે આ રીતે પસંદ કરવાના. બટાકાને હાથમાં લઈ એને પ્રેસ કરવાનું તો બટાકું એકદમ કડક હોવું જોઈએ. કલર એનો આ રીતે સફેદ ઉપર હોવો જોઈએ અને બટાકાની ઉપર એકદમ નાના નાના બ્રાઉન કલરના સ્પોટ હશે. તો આ જે બટાકા છે એ વેફરના હોય છે. જનરલી માર્ચ અને એપ્રિલમાં વેફરના બટાકા મળતા હોય છે. વેફરનું બટાકું નવું અને ઓછા સ્ટાર્ચવાળું હોય એવું લેશો તો તમારી વેફર એકદમ સરસ સફેદ બનશે અને ખાવામાં પણ પોચી થશે. તો અહીંયા આપણે જે બટાકા લીધા છે એને મેં એકદમ સારી રીતે ધોઈ લીધા છે. તો હવે પહેલાં આપણે બટાકાની છાલ ઉતારવાની છે. તો અહીંયા બટાકાને છાલ ઉતાર્યા પછી આપણે પાણીમાં જ રાખવાના છે. એટલે અહીંયા એક મોટા વાસણમાં મેં પાણી લઈ લીધું છે અને એમાં આપણે આ રીતે બટાકાની છાલ ઉતારી અને બટાકાને ઉમેરતા જશું. તો ઘણા લોકો છાલ સાથે પણ વેફર બનાવતા હોય છે. તમારે એમ બનાવવી હોય તો એકદમ સારી રીતે બટાકાને ધોઈ અને તમે ડાયરેક્ટ પણ વેફરને પાડી શકો છો. હું હંમેશા આ રીતે બટાકાની છાલ ઉતારીને જ વેફર તૈયાર કરું છું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા બટાકાની છાલ ઉતારી લીધી છે. હવે આપણા છાલ ઉતારેલા બટાકામાંથી આપણે વેફર પાડવાની છે. વેફર પાડવા માટે મેં અહીંયા એક બીજું મોટું વાસણ લીધું છે અને એમાં થોડું પાણી ઉમેરી દીધું છે. વેફર તમે એમને રાખશો તો કાળી પડવા માંડશે, એટલે ખાસ તમે પાડો જે વેફરને એને પણ પાણીમાં જ રાખવાની. તો અહીંયા હું તમને સાદી અને જાળીવાળી બંને વેફર બતાવીશ. તો પહેલાં આપણે સાદી વેફરને પાડીશું. તો આ રીતના સ્લાઇસરમાં આપણે બટાકાને ફેરવતા રહેવાનું અને આ રીતે વેફરને પાડતા જવાનું. તો વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એ રીતની વેફર પાડવાની છે. અહીંયા તમે જોઈ શકો છો હું આ રીતની મીડિયમ એવી જાડી નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની વેફર બનાવું છું. અને જ્યારે તમે આખું બટાકું વેફર માટે ક્રશ કરી લો પછી જે લાસ્ટમાં વધે એને તમારે શાક બનાવવા માટે યુઝ કરી લેવાનું. તો અહીંયા આપણે બધી વેફરને આ રીતે પાડી દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં અડધા બટાકામાંથી આ રીતે સાદી વેફર બનાવી લીધી છે. હવે આ સાદી પાડેલી વેફરને આપણે થોડા વધારે પાણીમાં ઉમેરી દઈશું અને હવે આપણે અહીંયા જાળીવાળી વેફર પાડીશું. જાળીવાળી વેફર માટે આ રીતનું સ્લાઇસર યુઝ કરવાનું અને એકદમ સરસ બટાકામાં જાળી પાડવા માટે એકવાર બટાકાને તમારે સીધું ફેરવવાનું, પછી એને રાઉન્ડ ફેરવી અને બીજી વાર આ રીતે સ્લાઇસ કરવાની. તો આ રીતે બટાકાને તમારે ફેરવતા જવાનું એટલે બટાકામાં એકદમ સરસ વેફરમાં એકદમ સરસ જાળી પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકવાર બટાકાને સીધું હું ઘસું છું અને એકવાર આડું ઘસવાનું, એટલે આ રીતની એકદમ સરસ જાળી પડશે. બહુ જ સરસ આપણી જાળીવાળી વેફર પણ તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધી વેફરને બનાવી લેશું. જ્યારે પણ તમે વેફર પાડી લો અને લાસ્ટમાં જે આ રીતે બટાકું વધે આને તમારે શાક બનાવવા માટે યુઝ કરી લેવાનું. તો અહીંયા આપણે બિલકુલ એ જ રીતે બધી જાળીવાળી વેફર પણ પાડી લઈએ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બંને વેફરને પાડી લીધી છે અને હવે આપણે આ બંને વેફરને 3 થી 4 વાર અથવા તો એકદમ સરસ પાણી ક્લિયર મળે ત્યાં સુધી ધોવાની છે. અહીંયા મેં એકવાર આ રીતે મોટી ડોલમાં પાણી ભરી અને વેફરને ધોઈ લીધી છે. હવે આપણે આ વેફરને છૂટા પાણીથી ધોશું, એટલે કે રનિંગ વોટરથી આપણે એને ધોવાની છે. તો અહીંયા એક સાફ પાણીના ટબમાં મેં પાણી ભરી લીધું છે અને એમાં આપણે આ રીતે વેફર ઉમેરીશું અને એને એકદમ સારી રીતે પાણીમાં ધોવાની છે. આ રીતે વેફર ધોવાથી બટાકામાં જે કંઈ પણ સ્ટાર્ચ હશે એ બધો દૂર થઈ જશે અને વેફર એકદમ સરસ સફેદ બનશે. તો તમારે વેફરને ક્યાં સુધી ધોવાની એ હું તમને જણાવી દઉં. આ રીતે તમે 2 થી 3 વાર વેફરને ધોઈ લો પછી તમારે કોઈ બીજા વાસણમાં સાદું પાણી ભરવાનું અને એમાં તમારે ધોયેલી વેફર ઉમેરવાની
અને તમે જોઈ શકો છો વેફર ઉમેરતા જ આપણું જે પાણી છે એનો કલર બિલકુલ ચેન્જ નથી થયો, એકદમ આપણું પાણી ટ્રાન્સપરન્ટ છે, મતલબ આપણી વેફર એકદમ સરસ ધોવાઈ ગઈ છે. તો હવે બિલકુલ આ જ રીતે આપણે જાળીવાળી વેફરને પણ ધોઈ લેશું. તો હંમેશા તમે જ્યારે આખા વર્ષ માટે વેફર બનાવતા હોય ત્યારે એને એકદમ સારી રીતે ધોવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતે મેં બીજી વાર ટબમાં પાણી ભરી અને જાળીવાળી વેફરને પણ સરસ ક્લિયર પાણી આવે ત્યાં સુધી ધોઈ લીધી છે. હવે આપણે આ વેફરને બાફવાની છે. વેફરને બાફવા માટે મેં અહીંયા પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. મોટા વાસણમાં પાણી ગરમ થાય એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું અને આપણે ચપટી જેટલો ફટકડીનો પાવડર ઉમેરીશું. ફટકડી કે અલમ પાવડર ઉમેરવાથી વેફર એકદમ સરસ સફેદ બને છે. હવે આ રીતે સરસ પાણી ઉકળી જાય એટલે આપણે એમાં વેફર ઉમેરીશું. તો અહીંયા આપણે પહેલાં સાદી વેફરને બાફીએ છીએ. પાણી એકદમ સરસ ઉકળે એટલે હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે વેફર ઉમેરી દઈશું અને એને હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે અથવા તો સરસ પાણીમાં ઉફાણો આવે ત્યાં સુધી બાફી લેશું. તો વચ્ચે વચ્ચે આપણે આ રીતે વેફરમાં ચમચો ફેરવતા રહીશું એટલે વેફર જે છે એ સરસ ઉપર નીચે થઈ જાય. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી જે વેફર છે એ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આ રીતના કોઈ જારાથી આપણે વેફરને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેશું જેથી કોઈ બિલકુલ ગરમ પાણી ના આવે અને થોડું ઘણું જે પાણી હોય એ પણ એકદમ આસાનીથી અલગ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ, વધારે કાચી પણ નહીં અને એકદમ પાકેલી પણ નહીં, એ રીતની મેં આ વેફરને કાચી પાકી બાફી લીધી છે અને બહુ જ સરસ આપણી વેફર બફાઈ ગઈ છે. તો હવે આપણે આ જ પાણીમાં ફરીથી જે બીજી વેફર છે એને બાફવાની છે. જ્યારે તમે બીજી વારની વેફર બાફો ત્યારે પાણીમાં ફરીથી અડધી ચમચી જેટલું નમક ઉમેરી દેવાનું અને આ રીતે વેફર ઉમેરી એને પણ આપણે 5 મિનિટ માટે બાફી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી જે બીજી વારની વેફર છે એ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આ વેફરને પણ આપણે કાઢી લેશું અને હવે આ જ પાણીમાં આપણે જાળીવાળી વેફરને બાફવાની છે. તો જાળીવાળી વેફર બાફવા માટે હું ફરીથી પાણીમાં ચપટી જેટલી ફટકડી ઉમેરું છું કેમ કે આપણું પાણી થોડું ડોળું થઈ ગયું છે, થોડું ડાર્ક કલરનું થઈ ગયું છે. તો આમાં આપણે ફરીથી થોડી ફટકડી અને ચપટી જેટલું નમક ઉમેરી દઈશું અને હવે આમાં આપણે જાળીવાળી વેફર ઉમેરી દઈએ અને જેમ આપણે સાદી વેફર બાફી બિલકુલ એ જ રીતે 5 મિનિટ માટે અથવા તો પાણીમાં સરસ ઉફાણો આવે ત્યાં સુધી આ વેફરને પણ બાફી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી જાળીવાળી વેફર પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આપણે આ વેફરને સૂકવવાની છે. તો હવે વેફરને એકદમ સરસ સફેદ બનાવવા માટે તમારે શરૂઆતમાં વેફરને આકરા તડકામાં નહીં સૂકવવાની, ઘરમાં જ અથવા તો છાયામાં સૂકવવાની. તો અહીંયા મેં ઘરમાં જ આ રીતનું પ્લાસ્ટિક પાથરી દીધું છે. અહીંયા તમે વેફરને સૂકવવા માટે પ્લાસ્ટિક, જૂનો ઓછાળ કે જૂની જે સાડી હોય એનો ઉપયોગ કરી શકો છો. એમાં આપણે આ રીતે વેફરને સૂકવી દેશું. એકની ઉપર એક ના રહે એ રીતે છૂટી છૂટી વેફરને સૂકવવાની છે. અને તમે જ્યારે ઘરમાં વેફરને સૂકવો ત્યારે પણ તમારે પહેલી 3 થી 4 કલાક માટે પંખો ચાલુ નથી કરવાનો. બંધ પંખામાં જ વેફરને એની જાતે જ સુકાવા દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સાદી વેફરને સૂકવી દીધી છે. હવે બિલકુલ આ જ રીતે આપણે જાળીવાળી વેફરને પણ સૂકવી દઈશું. તો એકની ઉપર એક વેફર ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધી વેફરને સૂકવી દીધી છે. આ વેફરને સુકાતા 24 થી 48 કલાક જેટલો સમય લાગે છે. તો આને આપણે આ જ રીતે સુકાવા દઈશું. આ વેફરને તમારે સાઈડ ફેરવવાની પણ જરૂર નથી. તો હવે અહીંયા 24 કલાક પછી તમે જોઈ શકો છો વેફર એકદમ સરસ સુકાઈ ગઈ છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણી વેફર બની છે. હવે આપણે આ વેફરને તડકો દેવાનો છે એટલે કે હવે આને આપણે તડકામાં સૂકવવાની છે. તો આ રીતે આપણે વેફરને ભેગી કરી અને કોઈ મોટા વાસણમાં લઈ લેશું અને હવે આને આપણે તડકામાં જ્યાં તડકો આવતો હોય ત્યાં 4 થી 5 કલાક માટે રાખી દેશું.
તો હવે અહીંયા 4 થી 5 કલાક મેં તડકામાં વેફરને રાખી દીધી છે અને આપણી વેફર એકદમ સરસ સુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો વેફર સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આ વેફરને તમે કોઈ પ્લાસ્ટિકની બેગમાં અથવા તો એરટાઇટ ડબ્બામાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ કંઈ વ્રત કે ઉપવાસ હોય અથવા તો બટાકાની વેફર ખાવાનું મન થાય ત્યારે તમે આને તળી શકો છો. હવે હું તમને આ વેફર તળીને પણ બતાવું કે આપણી વેફર કેટલી સરસ સફેદ બની છે. તો અહીંયા મેં વેફરને તળવા માટે તેલને ગરમ કરવા મૂકી દીધું હતું. આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તો આપણે એક પછી એક બંને વેફરને આ રીતે તળી લેશું. આ વેફરને તમારે હાઈ ફ્લેમ પર જ તળવાની અને વેફર ઉમેર્યા પછી તરત જ એને આ રીતે ફૂલી જાય એટલે કાઢી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ સફેદ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આપણી વેફર બિલકુલ તૈયાર છે. તો હવે આપણે બનાવીશું એકદમ નવી, બનાવવામાં સહેલી અને ખાવામાં પોચી એવી બટાકાની ગૂંચળા વેફર. તો હવે સૌથી પહેલા બટાકાની ગૂંચળા વેફર બનાવવા માટે મેં અહીંયા 3 કિલો વેફરના બટાકા લીધા છે. અત્યારે વેફરની સિઝન છે તો તમને વેફરના બટાકા ખૂબ જ આસાનીથી મળી જાય છે. વેફરનું બટાકું એકદમ સફેદ અને કડક હોય એવું લેવાનું. હવે આપણે અહીંયા જે બટાકા લીધા છે એને અધકચરા બાફવાના છે, એટલે કે બટાકા તમારા 50% જ કૂક થવા જોઈએ. તો બટાકાને મેં કુકરમાં લઈ લીધા છે. એમાં જરૂરિયાત મુજબ પાણી અને મીઠું ઉમેરી દીધું છે. અહીંયા મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. મેં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરેલું છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસ પર ફક્ત 3 થી 4 જ વિસલ લગાવીશું, અથવા તો તમારા બટાકા અધકચરા બફાય એટલી જ વિસલ તમારે કરવાની છે. તો અહીંયા કુકરમાં 3 વિસલ થઈ ગઈ છે અને આપણા બટાકા અધકચરા બફાઈ ગયા હશે. આ બટાકાને ખાસ કુકરનું પ્રેશર પૂરું થાય ત્યાં સુધી ઠંડા થવા દેવાના. કુકરનું પ્રેશર પૂરું થઈ ગયું પછી મેં કુકરને ખોલી લીધું છે અને તમે જોઈ શકો છો આપણા બટાકા અધકચરા બફાઈ ગયા છે. તો હવે આ બટાકાને આપણે એક બોલમાં લઈ લઈએ. બધા બટાકાને આ રીતે બોલમાં લીધા પછી હવે આપણે બટાકાની છાલ ઉતારી લેશું. આ બટાકા અધકચરા બફાયેલા હોવાથી જો છાલ આસાનીથી ના નીકળતી હોય તો તમે ચાકુની મદદથી પણ આની છાલને કાઢી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક બટાકાની છાલ ઉતારી લીધી છે. બિલકુલ આ જ પ્રમાણે આપણે બધા બટાકાની છાલ ઉતારી લેશું. ખાસ તમારે આ વેફર બનાવવા માટે આ રીતના એકદમ સરસ મોટા બટાકા લેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા બટાકાની છાલ ઉતારી લીધી છે. હવે આ બટાકાની વેફર બનાવવા માટે બટાકા એકદમ ઠરી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે સતપ જેવા બટાકા ગરમ હોય ત્યારે જ તમારે આની વેફર બનાવવાની છે. વેફર બનાવવા માટે મેં અહીંયા એક પ્લાસ્ટિક પાથરી દીધું છે અને આપણે જે ગાજર કે દૂધીનો હલવો ખમણવા માટે ખમણીનો યુઝ કરતા હોઈએ એનાથી આ રીતે આપણે બટાકાને છીણી લેવાના છે. તો આ રીતે થોડું થોડું તમારે જે સાઇઝનું કૂચળું બનાવવું હોય એ પ્રમાણે તમારે બટાકાનું ખમણ કરવાનું. અને આ ખમણ કર્યા પછી એને ટચ બિલકુલ નહીં કરવાનું, એને એની જાતે જ આ રીતે સુકાવા દેવાનું. તમે જોઈ શકો છો અહીંયા સરસ બટાકાનું કૂચળું બની રહ્યું છે. તો તમારે જે સાઇઝનું કૂચળું બનાવવું હોય એ પ્રમાણે બટાકાનું એટલું છીણ એકસાથે કરી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા ગૂંચળાને બનાવી લીધા છે અને આ 3 કિલો બટાકાના ગૂંચળા બનાવવામાં મને ફક્ત 15 જ મિનિટનો સમય લાગ્યો છે. તો આ વેફર બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. હવે આ બટાકાના ગૂંચળાને આપણે તડકામાં 2 દિવસ સુધી સૂકવી દેશું. જો સમય હોય તો વચ્ચે એકવાર ગૂંચળાને ફેરવી લેવાના. તો અહીંયા 2 દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આપણું બટાકાનું ગૂંચળું એકદમ સરસ સુકાઈ ગયું છે. આ રીતે તમે હાથથી અડો તો એકદમ સરસ એક ક્રિસ્પી થઈ ગયું છે. હવે આ ગૂંચળાને તમે કોઈ પોલિથીન બેગમાં કે એરટાઇટ ડબ્બામાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ મન થાય ત્યારે તમે આ ગૂંચળાને તળીને ખાઈ શકો છો. આ ગૂંચળા ખૂબ જ સરસ તળાય છે. આ ગૂંચળાને હું તમને તળીને પણ બતાવું છું. તો અહીંયા મેં ગૂંચળાને તળવા માટે તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. એમાં આપણે આ ગૂંચળા વેફરને તળીશું.
આ વેફરને તળવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ વેફર ખૂબ જ જલ્દી તળાઈ જાય છે, એટલે આ રીતે સરસ વેફર તળાઈ જાય એટલે તરત જ તમારે એને કાઢી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણી આ વેફર તળાઈ ગઈ છે. આ વેફર એકદમ સરસ પોચી બને છે કે બાળકોથી લઈ અને વડીલો સુધીના બધા ખાઈ શકે અને બધા આ વેફરને બનાવી પણ શકશે, કેમ કે બનાવવાની પ્રોસેસ ખૂબ જ ઇઝી છે. તો તમે જોઈ શકો છો આ વેફર એકદમ સરસ પોચી બની છે. હું તમને આ વેફરને તોડીને પણ બતાવું. તો હવે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી મસાલા સાથે બટેટાના પાપડ, જે વ્રત કે ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. સૌથી પહેલા બટાકાના પાપડ બનાવવા માટે મેં અહીંયા 2 કિલો વેફરના બટાકા લીધા છે. વેફરનું બટાકું એકદમ કડક અને સફેદ હોય એવું લેવાનું, એટલે પાપડ ખૂબ જ સરસ બને. હવે આ બટાકાને આપણે થોડું મીઠું ઉમેરી અને બાફી લેશું. અહીંયા મેં બટાકાને પહેલેથી જ બાફી લીધા હતા. હવે આપણે આમાંથી પાપડ બનાવવાના છે. તો પાપડ બનાવવા માટે આપણે પહેલા બટાકાની છાલ ઉતારી લેશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકાને તમે બાફેલા બટાકાને હાથથી ટચ કરી શકો એટલા જ ઠરવા દેવાના અને પછી તમારે એની છાલ ઉતારી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા બટાકાની સારી રીતે છાલ ઉતારી લીધી છે. હવે આપણે આ બટાકાને મેશ કરવાના છે. તમે બટાકાને મેશરથી મેશ કરશો તો એમાં બટાકાની કણી રહી જશે અને એનો પાપડ સારો નહીં બને. તો એકદમ સારી રીતે બટાકાને મેશ કરવા માટે તમે અહીંયા આપણે જે ગાજર કે દૂધીનો હલવો કરવા માટેની ખમણી યુઝ કરતા હોઈએ એમાં બટાકાને તમે ખમણી શકો છો, અથવા તો ખૂબ જ આસાનીથી બટાકાને મેશ કરવા માટે આપણે જે સેવ ગાંઠિયા કરવાનો સંચો લઈએ એ લેવાનો છે. અને એમાં તમે એકદમ જો ઝીણા તમારે બટાકા કરવા હોય તો સેવની જાળી લેવાની, અને તમે અહીંયા સેવની જાળીના બદલે જાડી સેવ અથવા તો ગાંઠિયાની જાળીને પણ લઈ શકો છો. મેં અહીંયા જાડી સેવની જાળી લીધી છે અને એમાં આપણે આ રીતે સંચામાં બટાકાને ભરી અને બધા બટાકાને મેશ કરી લેશું. તો આ રીતે સંચામાં બટાકાને ઉમેરી સંચાને ક્લોકવાઇઝ ફેરવવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણા બટાકાનો માવો તૈયાર થઈ રહ્યો છે અને એકદમ સરસ સ્મૂથ બટાકા મેશ થાય છે. આ રીતે તમે કોઈ પણ વેફર બનાવવામાં બટાકાનો યુઝ કરો તો બટાકાની એમાં બિલકુલ કણી નથી રહેતી અને એકદમ સ્મૂથ માવો તૈયાર થાય છે. તો અહીંયા મેં આ રીતે સંચામાં બટાકાને કરી લીધા છે. હવે હું તમને બિલકુલ આ જ રીતે આપણે જે ખમણીમાં બટાકાને મેશ કરીએ એ પણ બતાવું છું. તો અહીંયા મેં ગાજરનો હલવો ખમણવાની ખમણી લીધી છે અને એમાં આપણે આ રીતે બટાકાને ખમણી લેશું. તો તમે જોઈ શકો છો બંનેમાં એક જ સરખો માવો તૈયાર થાય છે. તમને જે પણ રીત સહેલી લાગે એ રીતે આ બટાકાને મેશ કરી લેવાના. તો અહીંયા હું બધા બટાકાને સંચામાં મેશ કરી રહી છું. તો આપણે આ રીતે બધા બટાકાને પહેલા મેશ કરી લેશું. તો અહીંયા મેં બધા બટાકાને સારી રીતે મેશ કરી લીધા છે અને આટલા બટાકાને મેશ કરવામાં મને ફક્ત 5 જ મિનિટનો સમય લાગ્યો છે. હવે આપણે આમાં અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો આપણે બટાકાને બાફતા સમયે પણ મીઠું ઉમેરેલું હતું, એટલે અહીંયા મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરીશું. મરીના પાવડરથી આ પાપડનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તમારે અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે હાથ પર થોડું તેલ લગાવી અને એકદમ સારી રીતે આ મસાલાને બટાકાના માવા સાથે મિક્સ કરીશું. આ પ્રોસેસ કરતા સમયે હાથને એકદમ સારી રીતે ધોઈ અને ચોખ્ખા કરી લેવાના અને પછી તમારે હાથની મદદથી આ રીતે આપણે જેમ રોટલીનો લોટ બાંધતા હોઈએ બિલકુલ એ જ રીતે બટાકાની અંદર મસાલાને મિક્સ કરવાના છે અને એકદમ સ્મૂથ તમારે માવો તૈયાર કરવાનો છે. જરૂર લાગે ત્યારે હાથ પર તમારે થોડું થોડું તેલ લગાવતા રહેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ સ્મૂથ બટાકાનો માવો તૈયાર કરી લીધો છે. હવે આપણે આ માવાને ઢાંકીને રાખીશું અને જરૂર પડે એ પ્રમાણે આપણે આમાંથી લુવા લેતા જશું અને પાપડ બનાવતા જશું. તો પહેલા આપણે હાથ પર થોડું તેલ લગાવી અને મીડિયમ સાઇઝના લુવા કરી લેશું. તમે બધા લુવાને એકસાથે કરી અને તૈયાર કરી શકો છો અને થોડા થોડા લુવા પણ કરતા જઈ શકો છો.
તો આ રીતે આપણે પહેલાં થોડા લુવા કરી લેશું અને બાકીના માવાને આપણે ઢાંકીને રાખીશું. બટાકાના માવાને અને લુવાને ખાસ ઢાંકીને રાખવાના, એટલે એ સુકાઈ ના જાય. હવે આપણે તૈયાર કરેલા લોવામાંથી પાપડ તૈયાર કરીશું. તો આ પાપડને આપણે બહુ મોટી સાઇઝના નહીં કરીએ, તો તમે આને પૂરી વણવાના મશીનમાં કરી શકો છો, અથવા જો તમારી પાસે પાપડનું આ રીતનું મોટું મશીન હોય તો એમાં પણ આ પાપડને બનાવી શકાય છે. આ પાપડને બનાવવા માટે આપણે મશીનમાં આવી જાય એવડા બે પ્લાસ્ટિક લેવાના છે અને બંને પ્લાસ્ટિકને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું. તેલથી પ્લાસ્ટિક ગ્રીસ થઈ જાય એટલે સેન્ટરમાં આ રીતે લુવાને રાખી એના પર આ રીતે બીજું પ્લાસ્ટિક મૂકી અને એકદમ હળવા હાથે મશીનને પ્રેસ કરવાનું, એટલે ખૂબ જ સરસ પાપડ તૈયાર થઈ જશે. તમારી પાસે જો આ રીતનું મશીન ના હોય તો તમે આ પાપડને આ રીતે બે પ્લાસ્ટિક વચ્ચે લૂ રાખી પાપડને તમે રોટલી વણવાના પાટલાથી પણ પ્રેસ કરી શકો છો, અથવા તો થાળીને આના પર ઊંધી રાખી અને એ રીતે પણ પ્રેસ કરી શકાય, તો પણ આ પાપડ ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે. પાપડ બની જાય એટલે એના ઉપરથી ઉપરનું પ્લાસ્ટિક આ રીતે હળવા હાથે કાઢી અને આને તમારે પ્લાસ્ટિક પર સૂકવવાનું છે. આ પાપડને તમારે સાડી પર નહીં સૂકવવાનો, આ રીતના જાડા પ્લાસ્ટિક પર સૂકવી દેવાનો અને આ રીતે પાપડને સૂકવી હળવા હાથે ઉપરનું પ્લાસ્ટિક કાઢી લેવાનું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો પાપડ તૈયાર થઈ ગયો છે. હું બિલકુલ આ જ રીતે તમને બીજો પાપડ પણ તૈયાર કરીને બતાવું છું. તો ફરીથી આપણે એક પ્લાસ્ટિક પર આ રીતે લૂ રાખીશું, એના પર બીજું પ્લાસ્ટિક રાખી દેશું. તમે આ પાપડને આપણે જેમ રોટલી વણતા હોઈએ એ રીતે પણ વણી શકો છો, પણ એમાં પણ તમારે બિલકુલ આ જ રીતે ઉપર નીચે પ્લાસ્ટિક અને વચ્ચે લૂ રાખી અને પાપડને વણી લેવાનો. તો તમને જે પણ રીત સહેલી લાગે એ રીતે આ પાપડને બનાવી શકાય છે. મશીનમાં બનાવતા હોય તો ખૂબ જ આસાન આ પાપડને બનાવવાનું થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો બીજો પાપડ પણ તૈયાર થઈ ગયો છે. આને પણ આપણે બિલકુલ એ જ રીતે સૂકવી દેશું. ખાસ જ્યારે પાપડ સૂકવતા હોય ત્યારે એકદમ હળવા હાથે આ રીતે પાપડને સૂકવી અને ઉપરનું પ્લાસ્ટિક કાઢી લેવાનું. તો અહીંયા આપણે બિલકુલ આ જ રીતે બાકીના બધા પાપડને બનાવી અને તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા પાપડને બનાવી લીધા છે અને આટલા પાપડ બનાવવામાં મને 25 થી 30 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે આ પાપડને તડકામાં અથવા તો છાયામાં 1 થી 1.5 દિવસ સુધી સૂકવી દેશું. 1 થી 1.5 દિવસમાં આ પાપડ એકદમ સરસ સુકાઈ જશે, અથવા તો એકદમ સરસ પાપડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને આ રીતે સૂકવવાના છે. અહીંયા 2 દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પાપડ સુકાઈ ગયા છે. આટલી ક્વોન્ટિટીથી 60 નંગ જેટલા આ સાઈઝના પાપડ બન્યા છે અને પાપડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ વ્રત ઉપવાસ હોય ત્યારે આ રીતે પાપડને તળી અને ખાઈ શકાય છે. આ પાપડ ચોખાના પાપડની જેમ ફૂલશે નહીં, પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો તમે આ રીતથી આ બટાકાના પાપડને એકવાર જરૂર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો આ પાપડ એકદમ સરસ પોચા અને ખૂબ જ ક્રિસ્પી બન્યા છે. તો તમે આ રીતથી આ પાપડને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો હવે આપણે બનાવીશું એકદમ સફેદ અને ખાવામાં બહુ જ ટેસ્ટી એવી બટાકાની કાતરી કે પછી બટાકાનું ખમણ. સૌથી પહેલા બટાકાની કાતરી કે બટાકાની વેફર બનાવવા માટે મેં અહીંયા વેફરના 5 કિલો બટાકા લીધા છે. અહીંયા તમારે વેફરનું બટાકું આ રીતનું દબાવો તો એકદમ સરસ કડક અને કલરમાં સફેદ હોય એવા લેવાના. આ રીતના બટાકા તમે પસંદ કરશો તો તમારી કાતરી એકદમ સરસ સફેદ બનશે. બટાકાના જે વેફરના જે બટાકા હોય એ તમને જનરલી માર્ચ અને એપ્રિલની સિઝનમાં માર્કેટમાં આસાનીથી મળી જતા હોય છે. આ બટાકાને ઓછા સ્ટાર્ચવાળા કે પછી નવા બટાકા પણ કહેવામાં આવે છે. હવે આપણે આ રીતે સરસ પહેલા બટાકાને મેં સારી રીતે ધોઈ લીધા છે, તો બટાકાની આપણે છાલ ઉતારી લેશું. તો ઘણા લોકો આ કાતરીને છાલ સાથે પણ બનાવતા હોય છે. જો તમારે એમ બનાવવું હોય તો એમ પણ બનાવી શકાય. તો અહીંયા મેં આ રીતે બટાકાની છાલને કાઢી લીધી છે. હવે આ છાલ કાઢેલા બટાકાને આપણે પાણીમાં રાખીશું, જેથી બટાકા બિલકુલ કાળા ના પડે.
તો પહેલાં આપણે આ રીતે બધા બટાકાની છાલ ઉતારી લેશું અને છાલ ઉતારેલા બટાકાને પાણીમાં રાખતા જશું. તો અહીંયા મેં સરસ બટાકાની છાલ ઉતારી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ બટાકાની કાતરી તૈયાર કરવાની છે. તો અહીંયા આપણે બટાકાની કાતરી તૈયાર કરવા માટે મેં આ રીતે એક મોટા પોળા વાસણમાં પાણી ભરી લીધું છે અને આ કાતરીને આપણે પાણીમાં જ રાખીશું, જેથી કાળી બિલકુલ ના પડે. અહીંયા તમે કાતરીને આ રીતની કાતરી બનાવવાની ખમણીથી બનાવી શકો છો. તો અહીંયા મેં આ રીતની કાતરી બનાવવાની ખમણી લીધી છે, જેમાં તમે આ રીતનું મીડિયમ થીક એવું છીણ તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે કાતરી તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે બટાકાની કાતરીને તૈયાર કરી છે અને કેટલી સરસ જેવી બજારમાં મળતી હોય એવી જ આ કાતરી તૈયાર થાય છે. માર્કેટમાંથી તમે મોંઘી બટાકાની કાતરી લાવો એના કરતાં સિઝનમાં તમે ઘરે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો 1 વર્ષ માટે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે બટાકાને છીણ્યું છે અને કેટલી સરસ આપણી કાતરી તૈયાર થાય છે. તો બિલકુલ આ જ રીતે આપણે બધા બટાકાની પહેલાં કાતરી તૈયાર કરી લેશું. અને આ રીતે તમે એક બટાકાને છીણો પછી જે થોડું આ રીતે બટાકું વધે એને આપણે શાક બનાવવામાં યુઝ કરી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે જે આપણા બટાકા છે 5 કિલો એમાંથી અડધા બટાકાની આ રીતે મીડિયમ એવી છીણ તૈયાર કરી લીધું છે. હવે હું તમને આ રીતનું જે પટ્ટી છીણ હોય એ પણ કરીને બતાવું છું. તો આજે આપણે છીણ તૈયાર કર્યું આને આપણે પાણીમાં જ રાખવાનું છે, કેમ કે આ છીણ કાળું ના પડી જાય એટલા માટે આને આપણે પાણીમાં જ રાખીશું. અને હવે હું અહીંયા તમને આ રીતનું જે પટ્ટી છીણ માર્કેટમાં મળતું હોય છે એ બતાવું છું. તો એને આપણે આ રીતની છીણીથી તૈયાર કરીશું. તો અહીંયા ફરીથી મેં એક મોટા વાસણમાં પાણી લઈ લીધું છે અને એમાં આપણે આ રીતે છીણ તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું આ જે પટ્ટી છીણ છે એ પણ તૈયાર થઈ રહ્યું છે. તો અડધા બટાકાનું મેં ખમણ તૈયાર કર્યું છે અને અડધા જે બટાકા છે એનું આ રીતે પટ્ટી છીણ તૈયાર કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા બટાકાને આ રીતે કાતરી તૈયાર કરી લીધી છે. હવે આ કાતરીને આપણે એકદમ સારી રીતે 2 થી 3 વાર પાણીથી ધોવાની છે, જેનાથી બટાકામાં જે કંઈ પણ સ્ટાર્ચ હોય એ બધો દૂર થઈ જાય અને આપણી જે બટાકાની કાતરી છે એ એકદમ સરસ સફેદ બને. તો હવે બટાકાની કાતરીને એકદમ સારી રીતે ધોવા માટે આ રીતે આપણે કોઈ મોટું ટબ લેશું. એમાં આપણે એકદમ સારી રીતે પાણી ભરી અને આ રીતે હાથની મદદથી બટાકાની કાતરીને ચોળી અને સરસ ધોઈ લેશું, જેથી એનો જે કાંઈ સ્ટાર્ચ હોય એ બધો દૂર થઈ જશે. આ રીતે બટાકાની કાતરીને સરસ ધોવાથી એકદમ સરસ એ ખાવામાં પોચી અને સફેદ બને છે. તો આને તમારે ક્યાં સુધી ધોવાની એ પણ હું તમને જણાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બટાકાની કાતરીને ધોઈ લીધી છે. હવે આને તમારે ચેક કરવા માટે અહીંયા મેં એક બીજું વાસણ લીધું છે અને એમાં મેં ચોખ્ખું પાણી ભરી લીધું છે. તો હવે આ ચોખ્ખા પાણીમાં આપણે ધોયેલી જે કાતરી છે એને ઉમેરીશું. તો તમે આ રીતે ચોખ્ખા પાણીમાં ધોયેલી કાતરી ઉમેરો અને પાણીનો કલર બિલકુલ ચેન્જ ના થાય, મતલબ આપણી કાતરીમાંથી એકદમ સારી રીતે બધો સ્ટાર્ચ દૂર થઈ ગયો છે. આ સ્ટેજ સુધી તમારે બટાકાની કાતરીને ધોવાની છે. તો અહીંયા મેં એક કાતરીને ધોઈ લીધી છે. તો બિલકુલ એ જ રીતે આપણે છૂટા પાણીમાં 2 થી 3 વાર આ રીતે સરસ બટાકાની કાતરીને ચોળી અને ધોઈ લેશું. તમે જેટલી બટાકાની કાતરીને ધોશો એટલી સરસ એ કાતરી સફેદ અને ખાવામાં પોચી બનશે. અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતે મેં બીજી કાતરીને પણ સરસ ધોઈ લીધી છે. હવે બધું પાણી નિતારી અને આપણે આ કાતરીને બાફવાની છે. કાતરીને બાફવા માટે મેં અહીંયા મોટા તપેલામાં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. પાણી સરસ ગરમ થાય એટલે એમાં 1/4 ટીસ્પૂન જેટલી ફટકડી અને 1/2 ટેબલ સ્પૂન જેટલું નમક ઉમેરી દેશું. તો અહીંયા મેં સિંધાળું મીઠું લીધું છે, કેમ કે આ કાતરીને આપણે વ્રત કે ઉપવાસમાં ખાતા હોઈએ છીએ. તો નમક અને ફટકડીને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે. આ રીતે એકદમ સરસ સ્ટીમ નીકળે એવું પાણી ગરમ થાય પછી આપણે એમાં બટાકાનું છીણ ઉમેરી દઈશું. તો અહીંયા મારા જે આ વાસણ છે એની સાઈઝ મોટી છે, તો એક વારમાં એક જે આપણે કાતરી બનાવી છે એ સમાઈ ગઈ છે આટલા પાણીમાં. તો આ રીતે બધી કાતરીને ઉમેરી અને હવે આપણે એને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે અથવા તો પાણીમાં એકદમ સરસ એક ઉફાણો આવે ત્યાં સુધી થવા દેશું.
તો થોડી વાર પછી આ રીતે તમારે કાતરીને ઉપર નીચે કરી લેવાની, એટલે એકદમ સરસ બધી કાતરી બફાઈ જશે. તો હવે અહીંયા તમે 5 મિનિટ પછી જોઈ શકો છો આ રીતે પાણીમાં થોડા થોડા બબલ આવવા માંડ્યા છે અને આપણી જે બટાકાની કાતરી છે એ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે ગરમ પાણીમાંથી કાતરીને આ રીતના કોઈ જારાથી કાઢી અને એને ચાળણી પર લઈ લેશું, એટલે કાતરી જે છે એમાં જે કંઈ એક્સ્ટ્રા ગરમ પાણી હોય એ બધું અલગ થઈ જાય. અને હવે આપણે આ જ ગરમ પાણીમાં ફરીથી થોડી ફટકડી અને 1 થી 1.5 ચમચી જેટલું નમક ઉમેરી દઈશું. તો નમક અહીંયા તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. થોડું નમક આપણે બીજી વાર ઉમેરીશું તો એકદમ સરસ આપણી કાતરીનો સ્વાદ લાગશે. તો હવે નમક અને ફટકડીને સારી રીતે મિક્સ કરી અને આપણું જે બીજા શેપનું છીણ છે એને પણ આપણે ગરમ પાણીમાં ઉમેરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આને પણ આપણે 5 મિનિટ માટે અથવા પાણીમાં સરસ ઉફાણો આવે ત્યાં સુધી થવા દઈશું. તો થોડી વાર થાય એટલે આ રીતે 1 થી 2 વાર આપણે ખમણને ઉપર નીચે કરી લેવાનું, એટલે બધું જે ખમણ છે એ એકદમ સારી રીતે બફાઈ જશે. અને હવે આપણી આ જે ખમણવાળી કાતરી છે એ બફાય ત્યાં સુધીમાં આપણે જે બાફેલી કાતરી છે એને આપણે સૂકવી દેશું. અહીંયા કાતરીને સૂકવવા માટે મેં આ રીતનું જાડું પ્લાસ્ટિક પાથરી દીધું છે. અહીંયા તમારે આ કાતરીને શરૂઆતની 5 થી 6 કલાક માટે ઘરમાં જ સૂકવવાની અથવા તો છાયામાં સૂકવવાની, જેથી કાતરી એકદમ સરસ સફેદ બનશે. તો મેં અહીંયા ઘરમાં જ આ રીતે પ્લાસ્ટિક પાથરી દીધું છે અને આપણે એકની ઉપર એક એ રીતે વધારે કાતરી ના રહે એ રીતે સૂકવી દેશું. તો આપણે જેમ બટાકાની વેફર બનાવીએ એને એક એક સૂકવવી પડે એ રીતે આ વેફરને નથી સૂકવવાની, આ રીતે છૂટી છૂટી તમારે એને સૂકવી દેવાની. તો અહીંયા મેં વેફરને સૂકવી દીધી છે અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી જે ખમણ બફાતું હતું એ પણ સરસ થઈ ગયું છે. તો હવે સારી રીતે ગરમ પાણી બધું નિતારી ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ ખમણને પણ આપણે ચાળણીમાં લઈ લેશું. અને જેમ આપણે પહેલી કાતરી સૂકવી બિલકુલ એ જ રીતે આને પણ આપણે ઘરમાં જ સૂકવી દેશું. તમે શરૂઆતની કલાકોમાં ઘરમાં જ સૂકવો ત્યારે પંખો પણ ચાલુ નથી કરવાનો, એમનેમ જ તમારે આને સૂકવી દેવાની છે. તો આ રીતે કાતરીને આપણે પ્લાસ્ટિક પર લઈ અને હાથની મદદથી જ આ રીતે છૂટી કરી દેશું. અને હવે આ રીતે કાતરીને સરસ સૂકવ્યા પછી આને આપણે 24 કલાક માટે ઘરમાં જ સુકાવા દેશું. એકદમ સરસ કાતરી સુકાઈ જાય પછી એને ભેગી કરી અને આપણે તડકામાં સૂકવીશું. તો હવે અહીંયા 24 કલાક પછી તમે જોઈ શકો છો કાતરી આપણી ક્રિસ્પી થઈ ગઈ છે અને આ રીતે ભેગી કરો તો એકબીજાને બિલકુલ ચોંટતી નથી. તો બંને કાતરીને મેં આ રીતે મોટા વાસણમાં લઈ લીધી છે. હવે આને આપણે તડકામાં સૂકવી દેશું. તો 4 થી 5 કલાક જેટલું મેં આને એકદમ તડકામાં જે વધારે તડકો હોય એમાં સૂકવી દીધી હતી અને હવે આપણી કાતરી તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આ કાતરીમાં બિલકુલ મોઇશ્ચર ના રહેવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે તમે આ કાતરીને કોઈ પ્લાસ્ટિક બેગમાં કે પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. પછી જ્યારે વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ કાતરીને તળીને ખાઈ શકો છો. હવે હું તમને આ કાતરીને તળીને પણ બતાવું કે આ કેટલી સરસ બની છે. કાતરીને તળવા માટે અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું હતું. આ રીતે સરસ સ્ટીમ નીકળે એવું તેલ ગરમ થાય એટલે હાઈ ગેસની ફ્લેમ પર કાતરીને ઉમેરવાની અને તરત જ તમારે એ ફૂલી જાય એટલે એને કાઢી લેવાની. જો આ કાતરીને વધારે સમય ગરમ તેલમાં રાખશો તો એ એકદમ વધારે તળાઈ જશે અને એનો ટેસ્ટ કડવો થઈ જશે. તો આ રીતે જેવી કાતરી તળાય એટલે તરત જ આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી કાતરી બની છે. હવે હું તમને આ જ રીતે આપણે જે છીણ તૈયાર કર્યું છે થોડું પાતળું એને પણ તળીને બતાવું છું. આને તળતા બહુ જ ઓછો સમય લાગે છે. તો તમે જોઈ શકો છો આપણું બટાકાનું છીણ પણ કેટલું સરસ તૈયાર થયું છે અને કેટલું ફટાફટ આ તળાઈ જાય છે. તમે આનો ચેવડો બનાવીને પણ ખાઈ શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી આજે બટાકાની કાતરી છે એ પોચી તૈયાર થઈ છે. તો તમે આ રીતે આ કાતરીને બનાવી આમાં થોડા તળેલા શીંગના દાણા ઉમેરી અને થોડા બેઝિક મસાલા કરી અને ચેવડો પણ બનાવી શકો છો. તો તમે આ રીતે આ બટાકાની કાતરીને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ સિવાયની બટાકાની બધી જ સિઝનની વેફર જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.